દિવાળીની ખુશીઓ પર કમોસમી માવઠાનું વિઘ્ન સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારીમાં માવઠાની આગાહી કરાઈ છે। બીજી તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર 16 થી 19 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસશે। 16, 17, 18, 19 आइसोलेटेड जगह में दक्षिण गुजरात की जो जिला है जैसे नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली, तापी, डांग, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ क्षेत्रों में अगले 4 दिन 16 तारीख तक ड्राई रहेगा। उसके आगे 3 दिन 17, 18, 19 आपका हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आइसोलेटेड प्लेस है, इसमें मेनली अमरेली, भावनगर, ગીર સોમનાથ और દીવ के लिए। આમ વચ્ચે જગતના તાત માટે એક સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। ટેકાના ભાવમાં સરકારે વધારો કર્યો। મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી। 6 થી 7% ટેકાના ભાવમાં વધારો કરાયો। મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં મોટી નોંધણી। 9 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે। આ સંખ્યા જ દર્શાવે છે કે ખેડૂતોને સરકાર પર વિશ્વાસ છે। 25-26 કૃષિના ભાવો એમને જાહેર કર્યા છે। એ જાહેરમાં લગભગ 3 થી 10% વધારો આપણને મળ્યો છે, જેથી કરી આગામી સમયમાં રવિ સિઝનમાં ખેડૂતોએ ટેકાના ભાવના આધારે પોતાનું ખેતીનું પ્લાનિંગ કરી શકે। અને લગભગ હું માનું છું ત્યાં સુધી મારી પાસે થોડા આંકડા છે, હું આપને આપું। ઘઉં પ્રતિ મણે 517, જવ પ્રતિ મણે 430, ચણા પ્રતિ મણે 1175, મસૂર 1400 રૂપિયા અને રાયડો 1308 રૂપિયા। આમ લગભગ 6 થી 7% એવરેજ વધારો એ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે, જેથી કરી ખેડૂતો પોતે પ્લાનિંગ કરી શકે આ ટેકાના ભાવના આધારે તેમને કયા પ્રકારના પાકોની ખેતી કરવી છે। એક તરફ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું અને બીજી તરફ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના તાતના માથે ફરી મોટી ઘાત આવી છે। 5 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર રહેશે। હજુ તો નવરાત્રિમાં વાવાઝોડાના મારથી જગતનો તાત પરેશાન હતો। ફરી એક વખત કમોસમી માવઠું આવશે તો જગતના તાતને ફરી સહન કરવું પડશે। બે વાવાઝોડાનું આક્રમણ રહી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ ધ્રુજાવી દેતી આગાહી કરી છે। તેમના મતે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે 18મી ઓક્ટોબરથી ફરી વાદળછાયું વાતાવરણ બની શકે અને દિવાળી આસપાસ માવઠું થઈ શકે। આ સ્થિતિએ દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ કે સુરસુરીઓ થઈ શકે છે। અંબાલાલના મતે 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને 18 થી 20 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર પડી શકે છે। આ ઉપરાંત ગુજરાતમાં ઠંડી અંગે પણ આગાહી કરી। તેમના મતે ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા છે। તેમાં પણ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડીનો પ્રારંભ થશે, જ્યાં કેટલાક ભાગોમાં પારો 8 ડિગ્રી સુધી ગગડી શકે છે। વળી આ વર્ષે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાશે અને તેથી ઉત્તરાયણ બાદ પણ ઠંડીમાં ચમકારો રહેશે। જોકે ઠંડી પહેલા ગુજરાતવાસીઓને ગરમી સહન કરવી પડશે। 17-18 ઓક્ટોબરથી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે, પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે। તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ નવેમ્બરના ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। પણ કડકડતી ગાત્રો થીજાવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને
ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખ્ત ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે. જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. શનિવારની સમસ્યા સોમવારે પણ યથાવત રહી. રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન. દિવાળીનો તહેવાર અને બીજી તરફ ખાતર લેવા જગતનો તાત કતારમાં ઊભો છે. ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ. ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત સામે ફક્ત 1-2 થેલી અપાઈ છે. ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર ઠાલવી પોતાની વ્યથા. ઘરના કામ છોડી કતારમાં ઊભા રહીએ છીએ તેવું નિવેદન ખેડૂતોએ આપ્યું. 80 વર્ષની ઉંમરે કતારમાં ઊભા રહેવા મજબૂર છીએ. ઊભા પણ નથી રહી શકતા, તેમ છતાં પણ કતારમાં ઊભા રહેવું પડે છે. 3 ધક્કા ખાધા ત્યારે 1 થેલી મળી તેવી પ્રતિક્રિયાએ ખેડૂતોએ આપી. હવે તો ખેતી બંધ કરીએ તો આ ડખા બંધ થાય. આ પ્રકારની પ્રતિક્રિયાઓ, આ પ્રકારની વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યા છે. અમે 5 વાગ્યાના આવીને ઊભે છે અને અમને ખાતર મળતું નથી. અમે કેટલો સમય બગાડીએ. અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય. અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર? 25 થી 30 થેલીની જરૂર. અત્યારે અમને 5 થેલી આપે તો 5 થેલી અમારે ક્યાં નાખવાની? 5 આપે અને રોજ આવીને લાઈનમાં ઊભું રહે. આપણે તમને 2 આપે, 1 આપે તો અમે ક્યાં સુધી ત્યાં અહીંયા ઊભું રહેવું પડે? ખાતર પૂરતું મળતું નહીં અને પાક એરંડાનો અને બીજું તમાકુ રાયડાનો બધો ખેતરો નખવાના ખાતર મળતું નહીં. અમારે શું કરવું એ વિચાર. 80 વર્ષે અમારે લાઈનમાં ઊભું રહેવું પડે. આવું ઇન્દિરા વખત હતું. અત્યારે આ જમાનો એવો આવ્યો. આ ઊભું રહેવા વખત આવ્યો. લાઈનમાં ધમાલ થાય તો હેડી એકતા નહીં, ઊભા રહે એકતા નહીં. કરવાનું શું અમારે? સાહેબ 10 થેલી મળે તો સારું. અમારે કોઈ ઘણી ગાડીઓ આવતી નહીં. કોઈ ગાડી આવવાના 1 થેલી મળે. સવારના 5 વાગ્યાના બેઠા 1 થેલી મળે. અમારે શું કરવાનું? ખાતર હાલતા નહીં. હવે ખેડૂતોનું તો આવીને પાછા જ અહીંયા પાટણ આવીને ભાડો એવો ત્યાંથી ભરીએ સાહેબ કાયમ છે. હેરાન થઈ ગયા અમે તો. પણ આ કરતા ખેતી જ કરવી નહીં હવે હમુરથી. આ શું ડફોળા પાડી દેવું હોય બધું. 2 થેલીઓ શું કરવાનું? ઘડીએ પાટણ આપવાનું. તત ધક્કા ખાઈએ તાણ તો 2 થેલી મળે. અમારે ડીએપી વળગાડો શું કરવાનું સાહેબ? જો અમારે ખેતી જ કરવી નહીં સાહેબ. હવે કંટાળી ગયા અમે તો. અમે સવારના 7 વાગ્યાના જો શું કરવાનું? 5 વાગ્યાનો ભર, 7 વાગ્યાનો ભર. અમે સંખારીથી આવ્યા પણ નીત આવ્યા. શું કરીએ કયો? ખાતર મળતું નહીં. 2 થેલીઓ આલે શું કરીએ? 2 થેલીઓ લઈ સવારના દાડા ઉજાના લેનમાં બેઠા બરોબર છે. પણ આ લોકો લેન કાપવા થાય 1 થેલી ખાલી આલીને મને પેલું કરી દીધું. સાહેબ તમે વિનંતી છે કોક કરો હોય. એડા છે, તમાકુ છે, રાયડો છે સાહેબ. તમારી ઉંમર કેટલી કાકા? 80 વર્ષની સાહેબ ઉંમર છે મારી. હા, અમે ઊભા નથી રહી એકતા લેન્ડમાં સાહેબ. શું કરીએ? મળતું નહીં અને ધક્કા મારી કરે છે મને આવીને. અમે 6 વાગ્યાથી ઊભા છીએ અને હવે ખાતરની દુકાન ખોલી છે. હવે કેટલી થેલી મળશે એમને ખબર નથી. અમારે જરૂરિયાત પ્રમાણે થેલીઓ મળતી નથી. એટલે જરૂરિયાત મળે એ પ્રમાણે સહાય કરો. સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે. અમે એરંડા વાયા છે. કેટલી થેલીની જરૂરિયાત છે તમારે? અમારે 5 થેલીની જરૂર છે અત્યારે.